નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને દિવાળી ન માત્ર ગુજરાતમાં, ભારતભરમાં ધામધૂમથી ઉજવાય છે. લોકો શોપિંગ કરતા હોય છે, ખાસ સેલિબ્રેશન કરતા હોય છે. અને હવે તો એક ક્રેઝ જે છે ઓનલાઈન શોપિંગનો, એ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને ખાસ તો દિવાળીના સમયે સૌથી વધુ ઓનલાઈન શોપિંગ થતું હોય છે. ને કેમ ન થાય? કારણ કે તમારો સમય બચે છે, તમને ચોઈસ મળે છે, તમને કેશબેક મળે છે. નથી જો તમને પસંદ આવતું તો ઘણી બધી ફેસિલિટીઝ છે. પણ ચિંતાનો વિષય એ છે લોકમંચમાં જે ચર્ચા કરવી છે કે ઓનલાઈન ફ્રોડના કિસ્સા પણ સાથે સાથે વધ્યા. જેટલી ઓનલાઈન શોપિંગ થઈ રહી છે એટલા કિસ્સા પણ વધતા જાય છે. અને 62% ભારતીય ઓનલાઈન શોપિંગ દરમિયાન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આ એક સર્વે બહાર આવ્યો છે અને સર્વે અનુસાર પ્રતિદિન સરેરાશ 23,000 આવા ગુના થઈ રહ્યા છે, એ પણ સામે આવ્યું છે. અને ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો ડિલિવરીના નામે પણ ક્યાંક છેતરપિંડી થતી હોય છે. બીજું કે કેશબેકની લાલચમાં આવીને તમે જો કોઈ એપ ઇન્સ્ટોલ કરો છો તો પણ તમને ખબર ન પડે ને તમારા અકાઉન્ટમાંથી પૈસા જતા રહેતા હોય છે. બીજી કે આપણે છે ને ક્યાંક મોંઘી વસ્તુઓ સસ્તામાં મળી રહી છે અને એની જે લાલચ હોય છે, એ જે ઓફર હોય છે, ઓફરના જ્યારે ચક્કરમાં આપણે પડતા હોઈએ છીએ ત્યારે પણ આપણે છેતરાતા હોઈએ છીએ. અને આપણે ગુજરાતીમાં તો કહેવત છે કે ધુતારા લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. પણ એક કરકસર કરવી જોઈએ જીવનમાં, એમાં લોભનો સવાલ નથી. બીજી વસ્તુ કે અજાણ્યા પાર્સલ તમારા ત્યાં આવતા હોય છે. તમને ખબર છે કે મેં તો પાર્સલ મંગાવ્યું નથી, કેમ આવ્યું મારા ત્યાં? પણ પછી કહેશે કે સર આમાં આ પાર્સલ તમારું છે, તમે કોલ કરો અથવા તમે ક્યાંક પેમેન્ટ જે છે કોઈ પણ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો તમને ખ્યાલ આવશે, કોઈ કોડ તમને નાખવાનું કહે છે અને છેતરપિંડી થઈ જતી હોય છે. કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને એકાઉન્ટ બેલેન્સ શૂન્ય છે અથવા તો એકાઉન્ટ હેક થઈ જાય છે તો કેવી રીતે થતું હોય છે અને એના માટે કેવી રીતે બચી શકાય આ ઓનલાઈન ફ્રોડથી, એ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. મારી સાથે જોડાયા છે સાયબર એક્સપર્ટ રિઝવાન શેખ જોડાયા છે. રિઝવાનજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ વેરી મચ. જી, અને સાથે જ એડવોકેટ અને સાયબર લોના પણ ખાસ નોલેજ ધરાવનાર જાણકાર એવા આલોક ઠક્કર મારી સાથે છે. આલોકજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. જી, રિઝવાનજી, શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે પ્રમાણે વાત આવી રહી છે કે સાયબર સેફટી અને ખાસ તો દિવાળીનો તહેવાર છે, ઓનલાઈન જ્યારે શોપિંગ થતું હોય છે ત્યારે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. શું માનવું છે જે આ ક્રેઝ છે અને કિસ્સાઓ પણ વધી રહ્યા છે, 62% ભારતીયો આ ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે? નોર્ટન લાઇફલોનનો જે કન્ઝ્યુમર સાયબર સેફટી પર કામ કરતી સંસ્થા છે એનો રિપોર્ટ છે. કેવી રીતે આપ જુઓ છો અને કેમ આ કિસ્સા વધી રહ્યા છે? Right. So if you see, number of cybercrime is increasing day by day. छोटे मोटे Yes. क्राइम तो बहुत सारे हो ही रहे हैं, बड़े भी बहुत सारे हो रहे हैं. बट स्पेशली इफ वी टॉक अबाउट द क्राइम्स दैट आर टारगेटिंग इंडिविजुअल्स या एंड यूजर्स आर इंक्रीजिंग रैपिडली. ये क्राइम ज्यादा करके एकदम बड़े नहीं होते. एक टिकट साइज इनका क्राइम का छोटा होता है. कंपैरेटिवली द प्राइस या तो जो अमाउंट है ट्रांजेक्शन का या फ्रॉड का वो छोटा होता है. सो इट वेरीज एंड एट द सेम टाइम हमें ये जानना जरूरी है कि ये क्राइम सिर्फ फाइनेंशियल क्राइम्स नहीं होते, और भी बहुत सारे टाइप्स के इसमें क्राइम होते हैं. इसमें डेटा स्टीलिंग हो गया, इसमें सेक्सटॉर्शन भी आ जाता है, इसके अंदर डिफेमेशन आ जाता है, रेपुटेशन हार्मिंग, एंड एट द एंड बट ऑब्वियस फाइनेंशियल रिलेटेड तो बहुत सारे तरीके साइबर क्रिमिनल्स अपनाते हैं, स्पेशली बाय गिविंग सम ऑफर. इसमें ओटीपी ले लेने से एक फ्रॉड तो बहुत कॉमन है. अपार्ट फ्रॉम ओटीपी, गूगल पे और अदर यूपीआई वाले स्कैम्स बहुत बढ़ गए हैं. Simultaneously, phishing activities are increasing a lot. SIM cloning, then आधार के थ्रू या और भी कोई आइडेंटिफिकेशन प्रूफ लीक हो जाने के वजह से बहुत ही ज्यादा एक्सट्रीम सिनारियोज में साइबर क्रिमिनल्स आर यूटिलाइजिंग दिस एंड बहुत ज्यादा क्राइम बढ़ते जा रहा है. सो डेफिनेटली साइबर क्रिमिनल्स आर अपग्रेडिंग देमसेल्फ. क्राइम करने के वो तरीके इवॉल्व करते रहते हैं ऑन द बेसिस ऑफ फेस्टिवल्स एंड द टाइम दैट इज गोइंग. अगर हमने Yes. नोटिस किया होगा स्पेशली ड्यूरिंग कोविड टाइम, टाइप ऑफ क्राइम्स जो साइबर क्रिमिनल करते थे वो ऐसी चीजों को लेके करते थे जो अट्रैक्ट करता था यूजर्स को, एंड उस टाइम की नीड थी लोगों की. आफ्टर दैट इवोल्यूशन हुआ, फिर एक बहुत कॉमन आ गया कि इलेक्ट्रिसिटी डिपार्टमेंट से कॉल आ रहा है, आपका लाइट बिल भरा नहीं गया है, इट विल गेट डिस्कनेक्ट इमीडिएटली, मैं लिंक दे रहा हूँ अभी पे करो वरना घर का लाइट बंद हो जाएगा. यूजली द पर्सन हु इज इन ऑफिस या कोई काम में बिजी है, सबसे पहले वो घर पे तकलीफ नहीं देना चाहता है. तो विदाउट इवन थिंकिंग यू क्लिक ऑन द लिंक एंड एंड अप पेइंग. और वो लिंक फिशिंग लिंक या फेक लिंक होता था, जहाँ पे आपका क्रेडिट या डेबिट कार्ड इन्फो जाएगा या गूगल पे से पैसे चोरी हो जाएंगे.
तो कहने का मतलब ये है कि द टाइप ऑफ क्राइम इज सेम, बट करने का तरीका इज इवॉल्विंग। लोगों को फूल बना के किसी तरह उनसे ओटीपी ले लेना, या किसी लिंक पे क्लिक करवा देना, या कोई सॉफ्टवेयर इंस्टॉल करवा देना, that is what the art of cyber criminals are. So festival time, especially during Diwali, a lot of offers are coming all across, and इतना आसान हो जाता है साइबर क्रिमिनल्स के लिए कि जेन्युइन ऑफर जो जेन्युइन कंपनी कर रही है उसी तरीके का दे कम अप विद सम गुड ऑफर्स एंड एंड अप इन कमिटिंग क्राइम. બિલકુલ. પણ જ્યારે રિઝવાનજી સવાલ એ થાય છે કે સૌથી વધુ ફ્રોડ યુપીઆઈ પેમેન્ટ દ્વારા થાય છે ને એના પર્સન્ટેજ 48% છે. તો યુપીઆઈ દ્વારા કેવી રીતે ફ્રોડ થાય છે અને એમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ओके, सबसे बड़ी बात है कोई भी नई टेक्नोलॉजी जब आती है तो उसके यूजर्स तो बढ़ जाते हैं, बट उस पर अवेयरनेस लोगों को कम होती है. सो अवेयरनेस विद रिगार्ड्स टू साइबर सिक्योरिटी, डूज एंड डोंट्स. अभी देखिए, आप अपने घर पे हो, यू ऑलवेज लॉक योर डोर बिफोर मूविंग आउट, या घर पे आ भी रहे हो. दैट्स द बेसिक सिक्योरिटी मेजर दैट यू टेक. द सेम अप्लाइज इन द वर्चुअल वर्ल्ड. ईमेल है आपका, ईमेल का पासवर्ड आप रखते हो, प्रोटेक्ट रखते हो, यू डोंट शेयर, यू कीप अ बिग पासवर्ड, अल्फान्यूमेरिक, ऐसे सारे. अब यूपीआई में जो डूज और डोंट्स है वो बहुत कम लोगों को अवेयर है. एंड सबसे बड़ी चीज जो आ गई है, इन द नीड ऑफ गिविंग मोर फैसिलिटी एंड यूजर फ्रेंडलीनेस टू एंड यूजर्स, यूपीआई अपने आप को इवॉल्व कर रहा है, जिसमें कि एक सिस्टम आ गया है कि छोटे पेमेंट्स के लिए आपको पासवर्ड भी डालने की जरूरत नहीं है. सिर्फ ऐप खोलो, स्कैन करो, सबमिट दबाओ, एंड योर ट्रांजेक्शन विल हैपन. सो अब यूपीआई फ्रॉड्स कैसे होते हैं? इमेजिन आप कोई भी शॉप पे गए हो, आपने पेमेंट करने के लिए अपना फोन निकाला, स्कैनर, आप स्कैन कर रहे हो, वो स्कैनर ही अगर फेक है तो किसी और का उसने लगा दिया तो वो फंड और कहीं जाने वाला है. इसके अलावा बहुत सारी चीजें, फॉर एग्जांपल यूपीआई कॉन्फ़िगर कैसे होता है? इट विल बी कॉन्फ़िगर्ड इन गूगल पे, पेटीएम टाइप ऑफ एप्लीकेशन, या कोई थर्ड पार्टी एप्लीकेशन में आप बैंक अकाउंट लिंक करके अपना यूपीआई एनेबल कर सकते हो. इट्स अ वेरी सिंपल प्रोसेस. वन फैक्टर ऑफ ऑथेंटिफिकेशन ओटीपी के थ्रू होता है. व्हाट द साइबर क्रिमिनल विल डू इज, आपका यूपीआई वो अपने फोन में या किसी और डिवाइस पे कॉन्फ़िगर कर सकता है. ये एक बहुत कॉमन चल रहा है, एंड देन ही स्टार्ट मिसयूजिंग फॉर अ लॉन्गर पीरियड ऑफ टाइम, जब तक वो एंड कस्टमर को अननोटिस होता है. इसके अलावा बहुत कॉमनली ये चल रहा है कि यूपीआई में दे बेसिकली हैव सर्टेन टेंडेंसी ऑफ कमिटिंग अ क्राइम, जहां पे दे गिव यू अ false call that it is from a bank or from this particular customer side, and आपको वो दे देंगे कि आपको 10 रुपए डालो एंड आपको 20 रुपया रिटर्न मिलेगा, और सम काइंड ऑफ स्कीम दे कम अप विद. एंड एक ये भी होता है कि आपका पैसा हमारे पास आ गया, आपको लेना है रिफंड, तो आप अपना यूपीआई दो, मैं अपना बारकोड दे रहा हूँ, आप स्कैन करो. दे टॉक इन सच ए वे, वो खुद का बारकोड दे देंगे, एंड इफ यू स्कैन इट यू विल एक्चुअली सेंड द मनी, नॉट रिसीव द मनी. तो डूज एंड डोंट्स में बेसिक एक मेथड, आपको कुछ चीजें हैं जो याद रखनी जरूरी है. फॉर एग्जांपल, कभी भी कोई भी स्कैनर अगर आप स्कैन करते हो, इट इज यूज्ड टू सेंड मनी, नेवर टू रिसीव मनी. तो कोई भी साइबर क्रिमिनल हमेशा आपको अप्रोच ऐसे करेगा कि ये रो मेरा बारकोड, मैं आपको पैसे देना चाह रहा हूँ, आप इसको स्कैन कर लो. सो दैट स्कैनिंग इज नेवर गोइंग यूज्ड फॉर रिसीविंग मनी, बट फॉर सेंडिंग द मनी. तो ये एक बेसिक है जो हमें हमेशा याद रखना चाहिए. And some of the basic countermeasures that we must take care of includes never share your OTPs even to the companies. कंपनी भी कभी डिमांड नहीं करती है. साइबर क्रिमिनल से अननोन कॉल पे तो कभी करना नहीं है. इसके अलावा your password should be strong enough. You should keep changing your password, keep verifying your account statements at routine interval. कोई भी unknowing unnoticed एक्टिविटी मिली तो आपको सबसे पहले एमएनसी स्टेप में you should disable or inform the customer care to disable or block that particular thing. आपके स्टेप्स भी बहुत मैटर करते हैं. जब हैक रियल टाइम हो रहा है उस समय आप क्या एक्शन लेते हो उस पर भी रिलाई करता है कि आप कितने जल्दी इसको प्रिवेंट कर सकते हो. सो રીઝન સેફટી માટે આટલી બધી તકેદારી રાખવાની જ્યારે વાત આવે છે ત્યારે શું લાગે છે કે કેટલા % લોકો આ બધું ધ્યાન રાખે છે ડિટેલમાં? કોની પાસે એટલો ટાઈમ છે કે પોતાનો ફોન સિક્યોર કરે? કે આપે કહ્યું તેમ કે બહારગામ જુઓ તો આપણે ડોર બંધ કરીએ છીએ, સેમ વે આપણે આપણો ફોન પણ સિક્યોર કરવો જોઈએ. કેટલા % લાગે છે આપને? सो परसेंटेज ऐसे कोई पर्टिकुलर सर्वे तो नहीं है, बट आई एम प्रेटी श्योर कि द परसेंटेज इज बिग इनफ एंड इट इज द मेजोरिटी. सो मोर देन 50% पीपल डोंट इवन केयर अबाउट दैट पर्टिकुलर पार्ट जो सिक्योरिटी का होना चाहिए. सो दैट्स अ बिग नंबर. हमें इसको लाइफ का पार्ट बनाना जरूरी है. इसको एक रूटीन एक्टिविटी की तरह कंसिडर करना जरूरी है. एंड जब तक ये नहीं होगा, कितने भी एंटीवायरस, कितने भी फायरवॉल आप इंस्टॉल कर लो, जब तक सेल्फ अवेयरनेस एंड सेल्फ सिक्योरिटी नहीं करेंगे हम, तब तक इस टाइप के क्राइम्स को हम नीचे नहीं ला सकते.
ઓકે આલોકજી, જે પ્રમાણે વાત છે કે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ સિક્યુરિટી જે છે એને આપણે ક્યાંક સ્વીકારવી પડશે, એના માટે તૈયાર રહેવું પડશે. પણ જે પ્રમાણે સ્ટ્રેટેજી બદલાતી હોય છે, ટેકનોલોજી આવતી હોય છે, અને આપણે ગુજરાતીઓ ખાસ કરીને ઓનલાઈન શોપિંગમાં હવે એટલું બધું ઝંપલાવ્યું છે કે એક બધી જ ફેસિલિટી જો ઘર બેઠા મળતી હોય તો શું કામ માર્કેટમાં જઈએ, શું કામ આપણે આપણો સમય બગાડીએ, અને એની જગ્યાએ આ બધી જ ફેસિલિટી ઘર બેઠા મળે છે. ત્યારે શું લાગે છે કયા પ્રકારની સ્ટ્રેટેજી હોય છે અને કયા પ્રકારના કેસીસ આવતા હોય છે આલોકજી? જે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો કેસીસની વાત કરીએ તો આપણા ઇન્ડિયાનો કાયદો બહુ જ સ્ટ્રોંગ છે, પણ પ્રેક્ટિકલી એને એન્ફોર્સિએબિલિટી પ્રોપર નથી, ફોર ધ રીઝન કે એ કાયદાની અવેરનેસ ઓછી છે. જેમ રિઝવાનભાઈએ કીધું કે યુ શુડ બી સેલ્ફ અવેર અબાઉટ પ્રોટેક્શન ઓફ યોર મની, એ જ રીતે આપણો કાયદો જાણવો આપણા માટે અગત્યનું છે કે અન્ટિલ અનલેસ તમને કાયદો નહીં ખબર હોય તો તમારે શું એક્શન છે એ તમને ખબર નહીં પડે. તમારા જોડે સાયબર ફ્રોડ થયો છે તો દેર ઇઝ આઈટી એક્ટ ઇન્ડિયામાં લાગુ છે 2000ની સાલથી, વિચ ઇઝ વેરી મચ કેપેબલ ઇનફ ટુ પ્રિવેન્ટ ફર્ધર ફ્રોડ્સ ઓર ટુ ધ મોસ્ટ હેલ્પ યુ રિકવર ધ લોસેસ યુ હેવ ગેન્ડ. હવે આઈટી એક્ટની અંદર સેક્શન 65 to 67 સ્પીક્સ અબાઉટ ધ ઓફેન્સીસ વિચ આર કવર્ડ અંડર ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જે સાયબર રિલેટેડ ઓફેન્સીસ છે, કમ્પ્યુટર રિલેટેડ ઓફેન્સીસ તમે જેને કહી શકો છો. હવે આ જી સાયફનિંગ ઓફ મની વાળો જે ઓફેન્સ છે બહુ અત્યારે ચલણમાં છે, જેમ અત્યારે આપણે ડિસ્કસ કરી જ રહ્યા છીએ કે ખોટી રીતે પૈસા યુપીઆઈ માંથી ઉપડી જાય કે ગમે તે, ઈ ફ્રોડ્યુલન્ટ ઇમ્પર્સોનેશન નો એક બનાવ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલરેડી કવર્ડ અંડર આઈટી એક્ટ સેક્શન 66 ના સબ સેક્શન્સમાં એ કવર છે. એ આઈટી એક્ટ ના પ્રોવિઝન્સ અંદર એને 3 વર્ષની સજાની જોગવાઈ છે, એના પેમેન્ટ, એના ઉપર પનિશમેન્ટમાં અમાઉન્ટ ની રિકવરી થઈ શકવાના પ્રાવધાન છે. પણ તમારે એના માટે તમારે કાયદાથી બી વિજિલન્ટ રહેવું પડે. એવું હર વખતે જરૂરી નથી હોતું કે તમારા જોડે કોઈ બનાવ બને તો તમારે પોલીસ આવશે તો તમને પ્રોટેક્શન મળશે. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ વિજિલન્ટ માણસ નહીં હોય ભારતમાં તો ભારતના કાયદા જાતે ચાલીને તો તમને હેલ્પ કરવા નહીં આપશે, બીકોઝ ધ લો હેલ્પ્સ ધેમ ધોઝ હુ હેલ્પ્સ ધેમસેલ્ફ. એક જે આપણે ભગવાન માટે કહીએ છીએ એ કાયદા માટે બી લાગુ પડે છે. બિલકુલ. પણ આલોકભાઈ, સવાલ એ છે કે કાયદાઓ છે અને છતાં તમે કહ્યું કે 2000માં આઈટી છે, 2000ની સાલથી છે, ઇનફ છે, છતાં જુઓ કે આનો ડર જ નથી, ખુલ્લે આમ લૂંટ મચી છે, ઓનલાઈન ફ્રોડ થતા હોય છે, તો પછી એની પાછળના કારણો શું? કાયદો છે, કાયદો કરવાની જરૂર છે, કોઈ બદલાવ લાવવાની જરૂર છે સમય સાથે, શું લાગી રહ્યું છે? મોટું રીઝન દિલીપભાઈ એ છે કે નોન ડિસ્ક્લોઝર ઓફ ઓફેન્સીસ છે. ભારતમાં 90% પબ્લિક એવી છે કે ધોઝ હુ આર સફરિંગ બટ સ્ટીલ દે આર નોટ કમિંગ ફોરવર્ડ ટુ ડિસ્ક્લોઝ વોટ કાઇન્ડ ઓફ એટ્રોસિટી દે હેવ ગોન થ્રુ. આ જ વસ્તુ સાયબર ઓફેન્સીસમાં છે, કારણ કે ડિલેડ જાણ થતી હોય માણસને, એના હાથમાં કઈ રહેતું નથી. અને પ્રેક્ટિકલી આપણે બી માનીએ છીએ કે 140 કરોડની આબાદી વાળા દેશમાં બહુ ડિફિકલ્ટ છે ટ્રેસ કરવું. પણ જેટલું ઝડપી બની શકે તમારા સાથે સાયબર ફ્રોડ થયો હશે તો તમારે રિપોર્ટ કરવાની જવાબદારી તમારી છે. નો ડાઉટ આપણે કહી શકીએ છીએ કે બહુ જલ્દી રિઝલ્ટ નથી મળતા, પણ એવું બી નથી કે બિલકુલ રિઝલ્ટ નથી મળતા. 24-48 કલાકમાં ફ્રોડ તમે રિપોર્ટ કરો તો તમારા પૈસા સેવ થઈ શકે છે. એના માટે તમારે વિજિલન્ટ રહેવું જોઈએ. તમે જેમ કહો કે 4 દિવસ પહેલા પૈસા કપાઈ ગયા, મને નથી ખબર, તો નો બડી કેન હેલ્પ યુ. અચ્છા, એટલે રાઈટ ટાઈમે રાઈટ એક્શનમાં આવવું જોઈએ પબ્લિકે, અને અવેરનેસ પણ પબ્લિકે રાખવી જોઈએ. આલોક જે આપ કર્યા છો. રિઝવાનજી, ઘણી વાર એવું થતું હોય છે કે ડિલિવરી ના નામે છેતરપિંડી થતી હોય છે, અને પછી કહેવામાં આવે છે કે ડિલિવરી જે બોય છે, જે આ ડિલિવરી આપી રહ્યો છે, એનો કોન્ટેક્ટ તમારાથી થતો નથી, તો પછી એક કામ કરો, તમે એક યુએસએસડી 401 જેવો એક કોઈ કોડ આપવામાં આવે છે, એ કોડ અથવા તો 10 અંકનો મોબાઈલ ડાયલ કરવાનું કહે છે. આ કરવાથી કેવી રીતે એ લોકો આખા અકાઉન્ટમાંથી પૈસા લઈ જતા હોય છે અથવા છેતરપિંડી થતી હોય છે, અને આવું કેમ ન કરવું જોઈએ, શું માનવું છે તારું? Right. So as I said, evolution of cybercrime हो रहा है cyber criminals द्वारा. So नए नए तरीके they keep on finding out. Just to brief you in short, segregation crimes के बहुत ज़्यादा हम करते हैं for investigation, जिसमें टेलीग्राम ग्रुप्स, व्हाट्सएप ग्रुप पे बन जाते हैं. There are groups with Bitcoin marketing, Bitcoin earning, Bitcoin mining as well. There are group of cyber criminals जो एक साथ मिलके ऐसा एनवायरमेंट क्रिएट कर देता है, ऐसा लगता है कि वहां पे करीबन 100 लोग हैं, दे आर स्टार्टेड इन्वेस्टमेंट विद अ स्मॉल अमाउंट एंड दे मेड लॉट ऑफ बिग मनी. तो छोटे छोटे इन्वेस्टमेंट स्कीम्स और ये सब पे अट्रैक्ट करके
लोगों को छोटा अमाउंट इन्वेस्ट करवाना इज अ वेरी बेसिक टेक्निक ऑफ साइबर क्रिमिनल्स। ये तो एक सोशल इंजीनियरिंग टू कमिट फ्रॉड हो गया, बट हैक करना भी दैट्स अनदर एस्पेक्ट ऑफ इट। As very rightly said, number of reported crimes are less, and many of the cases goes unreported. Unreported जाते हैं because of shame, because of it's a fake shame actually. It should not be a issue of shame. अगर आपका कुछ हैक हो गया, आपका कोई चीज चोरी हो गई, आपको कोई डिफेम कर रहा है, तो you never file a complaint thinking that अरे मार्केट में आ जाएगा। Someone thinks नहीं नहीं, it's a case against the female, इज्जत का सवाल है, we should not go to police. So all these taboos in the environment do not gets us to the actual statistics. तो unknowingly unreported cases इतने ज्यादा है कि ये क्राइम का आंकड़ा बहुत बहुत बड़ा है। आप अगर एक बेसिक सी चीज पे गौर करोगे, बहुत कॉमन केस चालू है, वीडियो कॉल आता है from it seems like a female is talking and they screen record you. So sextortion में there are like people I have seen personal help के लिए घूम फिर के कहीं ना कहीं से आते हैं, they are very much in trouble saying that हम कई महीनों से सिर्फ पे ही कर रहे हैं और हर टाइम वो दोबारा आ जाता है और पैसा दो नहीं तो हम लीक कर देंगे। So it's a like kind of demand of ransom amount every frequent interval. So आपको बताना चाहूँगा गवर्नमेंट इज डेफिनेटली टेकिंग लॉट ऑफ स्टेप। देयर माइट बी अ पॉसिबिलिटी रिपोर्टेड क्राइम्स सारे के सारे सॉल्व नहीं हो पाते, बट अप टू अ मार्क एक्शन तो इनिशिएट हो रहा है। नाउ द परसेंटेज ऑफ सॉल्यूशन इज आल्सो इंक्रीजिंग, सॉल्व केसेस आर इंक्रीजिंग, जिसमें गवर्नमेंट ने एक बहुत ही अच्छा इनिशिएटिव लिया है, काफी समय से ये है। देयर इज एन ऑनलाइन वेबसाइट विच इज cybercrime.gov.in. cybercrime.gov.in allows you to report your incident online. कोई भी क्राइम हुआ हो आपके अगेंस्ट रिलेटेड टू साइबर वर्ल्ड, यू कैन રિઝવાનભાઈ, જે આલોકભાઈએ કહ્યું ને કે ચોક્કસ ગવર્મેન્ટ પણ એક્શનમાં છે, આઈટી એક્ટ પણ છે, આપણે કહ્યું એમ વેબસાઇટ પણ છે, પણ લોકો એક્શનમાં નથી આવતા, અથવા આવે છે તો 2-4 દિવસ કે અઠવાડિયા પછી એક્શનમાં આવે છે। તો કેટલો ફરક પડે એકદમ એક્શનમાં આવવું ને કદાચ 2-3 દિવસ પછી વિચારીને એ કમ્પ્લેન કરવી અથવા ફરિયાદ કરવી? So it is as similar as like physical world में समझो कोई नेचुरल कैलामिटी, अर्थक्वेक आया है, उस समय जो आप प्रिकॉशनरी मेजर ले लोगे, सपोज डैमेज इज हैपनिंग, गोइंग बिहाइंड द टेबल, रनिंग अवे वेरी क्विकली फ्रॉम स्टेयर्स नॉट फ्रॉम द लिफ्ट, ये सारी चीजें काफी आपका डैमेज कंट्रोल या प्रोटेक्शन कर लेती है। The same applies in the virtual world. Any type of attack, any type of incident that is happening, the real time action matters a lot. अगर आप उस समय पर्टिकुलर एक्शन ले लो, हम इसको कंसिडर करते हैं ERT, दैट इज इमरजेंसी रिस्पांस टीम का जो काम होता है। सो यू शुड डिफाइन दैट इमरजेंसी रिस्पांस फॉर योरसेल्फ। एग्जांपल, आपके अकाउंट से सिर्फ 10 रुपए डिडक्ट हुए हैं, अननोन है, इमीडिएटली टेक एक्शन, फाइंड आउट क्या है। सबसे पहले आई वुड से सबसे पहले पुलिस को रिपोर्ट करना चाहिए, बट इस सिनेरियो में सबसे पहला कॉल आपको अपना अकाउंट को ब्लॉक या डेबिट कार्ड से हुआ तो उसको ब्लॉक करवाना चाहिए कस्टमर केयर कॉल करके, एंड देन इमीडिएटली रिपोर्ट टू पुलिस। आप इस पे बैठे रहो आराम से, कल करूंगा परसों करो, टिल द टाइम यू नेवर नो व्हाट विल हैपन टू योर अकाउंट। सेम हैपेंस विद एवरीथिंग। आपको वीडियो कॉल आ गया, यू आर ए विक्टिम, समवन इज डिमांडिंग रैंसम अमाउंट, रिपोर्ट इट। जितना जल्दी एक्ट करोगे, डोंट पे रैंसम अमाउंट टू क्रिमिनल्स। आप उनको देके उनका ही इनकम बढ़ा रहे हैं, दे विल बी स्टिल बिहाइंड यू, right? So people usually end up in doing something which was not supposed to be done, और वो रिपोर्टिंग तो करते ही नहीं है। उसके अलावा they indirectly assist cyber criminals by dealing with them and ended up paying to them. So any incident, number one, report should be done, and there are lot of things local law enforcement में complaint करना जरूरी है, but online reporting portals भी है where you can get the assistance. બિલકુલ રિઝવાનભાઈ, ઘણીવાર એવું થાય છે કે ડિલિવરી કે કેશબેકના બહાને અમુક એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે, તો આવી કોઈ એપ ઇન્સ્ટોલ જો તમે કરો છો એમના કહેવાથી તો કેટલી ખતરનાક સાબિત થઈ શકે, કેટલું જોખમી? So yeah, very very important thing you have raised. ये बहुत ही important है, एक बहुत ही कॉमन क्राइम जो सामने आ रहा है। लोन गिविंग ऐप, छोटा मोटा फंड देने वाले एप्लीकेशंस है जो आपको बोलते हैं इंस्टॉल कर लो, एंड दे एक्चुअली गिव यू द लोन एज वेल। छोटे मोटे अमाउंट देते भी देते 5,000-7,000 रुपया, एंड आपके पेमेंट करने के बाद भी वो आपसे पेमेंट डिमांड करते हैं, एंड इन ऑर्डर टू अब्यूज यू दे कॉल ऑल योर कॉन्टेक्ट्स। सो बेसिकली ये एप्लीकेशंस जो होते हैं, द मोमेंट यू इंस्टॉल इट, आप नेक्स्ट फिनिश करते हो तो नेक्स्ट के टाइम दे टेक द परमिशन फ्रॉम यू
that this application can access your contact book, this application can access your maybe gallery, this application can access your messages. आपने सब चीज पे यस जब कर दिया है एंड देन व्हेन यू नॉर्मली यूज द ऐप और आपने लोन डिमांड किया, उन्होंने लोन दिया, तो दे स्टार्ट हैरेसिंग यू बाय कॉन्टेक्टिंग ऑल योर कॉन्टेक्ट बुक, एंटायर कॉन्टेक्ट बुक, जिसमें आपके फैमिली, रिलेटिव्स, फ्रेंड्स, कलीग्स एक्सेट्रा जो भी हो गया, एंड सबको मैसेज करते हैं कि इसने पैसा लिया है, रिटर्न नहीं दिया है. दे स्टार्ट अब्यूजिंग एंड गाली देना और समथिंग सिमिलर दे स्टार्ट. तो दिस इज वेरी कॉमनली हैपनिंग. एंड ऐप इंस्टॉल एक बार किया, आपने परमिशन दिया, तो आपने डाटा दे दिया, एंड डाटा वंस गॉन इज फॉरएवर गॉन. ये कोई पैसे नहीं कि 10 रुपया मैंने आपको दिया तो आपके पास 10 है, अब मेरे पास नहीं है. इट इज डाटा, इट इज कॉपीड. तो डाटा हमेशा के लिए चला गया. આલોકભાઈ, ખાસ તો એ જાણવું છે કે આ જે એપ જે ડાઉનલોડ કરવાની કહેવામાં આવે છે, કોઈના કહેવાથી આપ જો ઇન્સ્ટોલ કરો છો એપ, તો એના દ્વારા પણ ફ્રોડ થાય છે. પણ ખાસ તો ઓફિશિયલ કે વેરીફાઈડ એપ છે એવી કેવી રીતે ખબર પડે? એપ્સ ડાઉનલોડ કરવી ન કરવી, કે આના થ્રુ ચીટિંગ થાય છે, ફ્રોડ થાય છે, કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? ઈ સર એકચ્યુઅલી એક જનરલ નોલેજની વાત છે, અને પ્રેક્ટિકલી હવે કોઈ બેંકની એપ્લિકેશન છે તો સિમિલારિટી આપણને, જેને આપણે મિસરિપ્રેઝન્ટેશન કહીએ છીએ અથવા તો મિસ અપ્રોપ્રિએશન કહીએ, એ રીતેની લોકો એપ્લિકેશન આ ફ્રોડસ્ટર્સ બનાવતા હોય છે. પણ તમે જો વિજિલન્ટ હો, ચોક્કસ પ્રમાણે તમારે કલર કોમ્બિનેશન, અમુક કોઈ બી કંપનીના લોગોઝ હોય એના ઉપરથી તમને જાણ થઈ શકે કે આ રિયલ છે, ફેક છે. એટલા માટે સેલ્ફ અવેરનેસ આમાં બી જરૂરી બની જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે અમે અત્યારે ડિસ્કસ કરી રહ્યા હતા કે તમે કોઈ એગ્રીમેન્ટ્સ તમે એક્સેપ્ટ કરતા જાઓ ને પછી તમારા એગ્રીમેન્ટ્સમાં તમારી એક્સેપ્ટન્સ લઈને દે ગેટ ઇન્વોલ્વ ઇન ટુ યોર ગેલેરી, કોન્ટેક્ટ નંબર. એના માટે હવે ભારત સરકારે એક નવો કાયદો બી લાવ્યો છે, જેના અંદર જેને કહેવામાં આવે છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, which has come into force in August 2023. હવે તમારા ત્યાંથી જે આ સાયબર ઓફેન્ડર્સ જે હતા, જે તમારા આધાર કાર્ડની ચોરી કરીને, તમારા ઇમ્પોર્સનેશન કરીને તમારા ફિંગરપ્રિન્ટ સાઇફરિંગ થતા હતા, એ હવે બહુ જ મોટા સ્ટેજ ઉપર રોકવામાં ભારત સરકારે પ્રયત્ન કર્યો છે. અને એના માટે આ ડેટા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ લાગુ કરી દીધો છે. એના અંદર સાહેબ 250 કરોડ રૂપિયા સુધીની પેનલ્ટીના પ્રાવધાન હવે નાખ્યા છે. પણ વાત એ છે કે દરેક વ્યક્તિએ વિજિલન્ટ લો માટે રહેવું જ પડે. એવું જરૂરી નથી કે લોયર છે તો જ કાયદો જાણતો હશે. એક નોર્મલ સાધારણ માણસ જે ભારતનો નાગરિક છે એને કાયદો જાણવું જરૂરી છે. યસ, બિલકુલ, દરેક વ્યક્તિએ કાયદો જાણવો જોઈએ. અને ખાસ જે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યું છે, રિઝવાનભાઈએ કહ્યું તેમ કે નાના મોટા તો ફ્રોડ થતા જ હોય છે, ક્રાઇમ થતા હોય છે, પણ આ કોઈ મોટો ગુનો નથી અથવા મોટો ક્રાઇમ નથી થતો. ફક્ત ફાઇનાન્શિયલ ક્રાઇમ નહીં, અનેક પ્રકારના ક્રાઇમની એમણે જે વાત કરી. અને ખાસ તો જે ઓટીપી દ્વારા ફ્રોડ, એ હવે કોમન થઈ ગયું છે. એપ્સ ડાઉનલોડ કરાવવામાં આવે છે, આધાર પ્રૂફ લીક થવાથી પણ આ ક્રાઇમ થતો હોય છે. અને બીજી વસ્તુ કે સ્કેનનો મતલબ છે કે તમે પેમેન્ટ રિસીવ કરો છો. સ્કેનનો મતલબ એ નથી. આ બહુ જ અગત્યની વાત છે કે તમે પેમેન્ટ પે કરવા માટે તમે સ્કેન કરતા હો છો. રિસીવ કરવા માટે ક્યારે પણ આ સ્કેન કરવાનું આવતું નથી. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સેલ્ફ અવેરનેસ ને સેલ્ફ સિક્યુરિટી, આ બંને પાસા જો તમે હશે લોકોમાં તો બચી શકશે. આલોકભાઈએ સરસ વાત કરી. કાયદા માટેની અવેરનેસ જે ક્યાંક હોવી જોઈએ એ એટલી નથી. આઈટી એક્ટ છે 2000 સાલથી, અને ઇનફ છે. એમાં બધી જ જોગવાઈઓ છે, ઇનફ જોગવાઈઓ છે. અને 3 વર્ષની સજાની જોગવાઈથી દંડની પણ એમણે વાત કરી. આલોકભાઈ એમ પણ કહ્યું કે સેલ્ફ અવેરનેસ જરૂરી છે. નવા નવા આઈડિયા આવે છે ને તમને ઓનલાઈન ફ્રોડ થતા હોય છે, પણ તમારી સાથે ફ્રોડ થાય ત્યારે આલોકભાઈનું કહેવું છે કે તુરંત જ તમે એક્શનમાં આવો. જો તમે લેટ થાવ છો તો પછી એનું રિઝલ્ટ નથી મળતું. અને ભારત સરકારના પણ પ્રયત્નો છે જ ઓલરેડી આને લઈને. દરેક વ્યક્તિ કાયદો જાણે, માત્ર લોયર જાણે એટલું જરૂરી નથી, પરંતુ જે પ્રમાણે સમય છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહ્યું છે, ફ્રોડ પણ એ પ્રમાણે થવા માંડ્યા છે, તો કાયદાની થોડી ઘણી જાણકારી પણ સામાન્ય માણસે રાખવી જોઈએ. ઓનલાઈન ખરીદી કરો, બધું જ કરો, સમય બચાવો, સારી ફેસિલિટી છે, પણ સાથે સાથે આ બાબતોનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રિઝવાન શેખ અને આલોક ઠક્કર બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી, તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આ વાત, ખાસ ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચશો. ફરીથી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. હેપી દિવાળી. નમસ્કાર.